VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। 13 जुलाई को दाहोद के ठक्कर बापा स्कूल में वार्ड क्रमांक 2 के नागरिकों के लिए आधार कार्ड सुधार, बुजुर्गों के लिए आयुष्मान कार्ड, मेडिकल चेकअप, राशन कार्ड, KYC आदि के लिए शिविर का आयोजन किया गया, जिसमें वार्ड क्रमांक 2 के सभी कार्यकर्ता और पार्षद उपस्थित थे। आज रोज ठक्कर बापा स्कूल वार्ड नंबर 2 हमारा साथी काउंसिलर फातिमाबेन रंजनभाई राजेशभाई सेताई ठक्कर बापा स्कूल में संकल्पથી સિદ્ધિ સુધીનો જે મોદી સાહેબના 11 વર્ષના સુશાસનના કાર્યક્રમના અનુસંધાનમાં આજે મેડિકલ કેમ્પ 0 થી 5 વર્ષ સુધીના આધાર કાર્ડ, વયવંદના જેવી અનેક એવી પ્રવૃત્તિઓનું સીધું જનતા સુધી જેનો લાભ પહોંચે અને જનતા જે ઓફિસમાં જઈને ધક્કા નાખે એના માટે મોદી સરકારે જે આયોજન કર્યું છે એના ભાગરૂપે આજ રોજ ઠક્કર બાપા સ્કૂલમાં હતું। એનામાં અત્યાર સુધી અમે જ્યારે આ અમને બાઇક આપી રહ્યા છે ત્યાર સુધીમાં લગભગ 60 થી 70 જણા લાભ લઈ ચૂક્યા છે અને 3 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે। આપના માધ્યમથી વોર્ડ નંબર 2ના તમામ રહીશોને હું આગ્રહ કરું છું, આપ આવો અને આપની જે પણ કોઈ નાની મોટી સમસ્યા હોય આ જ લેવલની જે અમે અગાઉ કામ કર્યા એ પૂર્ણ કરો। અમારા સાથી કાઉન્સિલર સાથે સાથે અમારા કારોબારી ચેરમેન શ્રી અત્યારે બહાર ગયા છે પોતાના કામથી, પણ તેઓ પણ ફોનથી સતત અમારી સાથે સંપર્કમાં છે। આપ સૌને મારી ફરી એક નમ્ર વિનંતી છે, આપ આવો અને આ કેમ્પનો લાભ લો। ભારત માતા કી જય।